બાયડ પંથકના મુસાફરોને શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના 182 ધારાસભ્યોને ફાળવવામાં આવેલી એસટી બસ યોજના અંતર્ગત આજે બાયડને નવીન એસટી બસની ભેટ મળી છે। બાયડ એસટી ડેપો ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ નવી બસને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું। આ નવી બસ સેવા ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તે બાયડથી સીધી બેટ દ્વારકા સુધી દોડશે। હવે દર્શનાર્થીઓ વધુ સરળ, સુરક્ષિત અને આરામદાયક રીતે ભગવાન દ્વારિકાધીશના દર્શન કરી શકશે। લોકાર્પણ પ્રસંગે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। નવી ચમકતી બસને જોઈને મુસાફરોમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે। બાયડના વિકાસમાં પરિવહન ક્ષેત્રે આ મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે।